માના સંસ્કાર છે. એટલે બે ગુરુ છે. પ્રથમ ગુરુ આપણી માં છે અને પછી આપણો ગુરુ છે. ગુરુ મળી જાય પછી મા બાપ બધું આપણો ગુરુ છે. પણ ફરક એટલો છે કે માં કુખથી જ્ઞાન આપે, ગુરુ મુખથી જ્ઞાન આપે. અને જેની માવું એ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એ જ આવા સંતો થાય. એ જ પાછા માણસો છે એ સંતોની હાજરીમાં બેસી શકે. આ મોટામાં મોટી વાત. જેસલ જાડેજાને જન્મ આપે ક્ષત્રિયાણી, પણ જેસલ પીરને તો ગુરુ જન્મ આપે. બે જન્મ આપે. એટલે જ્યાં જ્યાં ખમીર હોય, જ્યાં આવકાર હોય, જ્યાં આદર હોય, ત્યાં જ મહેમાન જાય. પક્ષીને ખબર પડે. એક લોભિયાએ સણ નાખી તો સકલ્યા મીડિયા વાતો કરવા, ધ્યાન રાખજો ઉતરતા નહીં. કાં બગાડો થયો હશે ને કાં મારા દીકરાને હુંડલો માટે નાખવો હશે. બહુ ઝીણી વાત છે. કાંઈ એને આપણે પકડવા હશે અને કાંઈ એનું અન્ન બગડ્યું છે. એ તો ચકલાને ખબર પડે ત્યાં ઉતરાય કે ના ઉતરાય. એટલે 12 વાગે મહેમાન આવ્યો, બેસાડ્યો ને આવો આવો આવો, પણ ઘરે ભોઈ ગયો ભાઈ. કોઈ હાલ એવું કઈ હતું નહીં. બેસાડ્યા, પાણી પાયું, મેડમ ને જગાડ્યા. એને મેડમ કહેવાય. ડમ. જાગો છો કે? હા જાગું છું. મહેમાન આવ્યા. તે ચૂંચે નહીં, તારો બાપ ભૂખ્યો છે. તે રસ્તે હોટલો નહોતી એ કે નહોતી પણ હવે ભૂખ્યા છે અને એની ઘરે હું 10 વાર જમી આવ્યો. મહેમાન સાંભળ્યો ટાઢો પર ને. બપોરે કેટલું બોલવું, સાંજે કેટલું બોલવું, એ બે માણસને ભાન હોવી જોઈએ. અને બે માણસને બાળકોની હાજરીમાં તો આ સમયમાં 21મી સદીમાં બાળકોની હાજરીમાં ચર્ચા કરવી જ નહીં. તમારા બાપ દિવાલ હોપટ સાંભળે. આ જન્મતા મોબાઈલ પકડી લે એ ન સાંભળતા એવું કહો તમે? આ ખરેખર એમાં આપણે અહીંની તો વાત જ નથી. આ બધી આફ્રિકા બાજુની વાતો કરું છું. બે માણા હવે અત્યારે જે બાપુ બાંધે ને એ ફડાકા વાળું તો નહીં જ, પોચું જ બાંધે. બે સુધરેલા બાદ થાય ને તો જોવા જેવું. તમે છાવ કૂતરા જેવા છો. ઓલો શું કે તું કૂતરી જ છો? નહીં તમે કૂતરા. કે નહીં તું કૂતરી. તા છોકરા કે હે પપ્પા તો અમે તો ગલુડિયા કહેવાય ને. હવે ઓલો મહેમાન સાંભળે, અરે કે પણ ભૂખ્યા છે. ભૂખ્યા છે તે શું છે? સવારે નાસ્તા સાથે ટેસ્ટી સુવડાવી ગયો અને એ સવારે નાસ્તો તાજા ગાંઠિયા બસ સ્ટેન્ડે મળે જ છે, લઈ આવવાના. એમાં થોડી ઘૂંસાતુસી થઈ. અરે મારો મહેમાન છે, મારો મિત્ર છે. તે શું છે કીધું. તા તો એને ફટાકો બોલાવી દીધો. હિંમત કરી ગયો આદમી. એક થપાટ મારીને લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી એટલે બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા. ત્યારે એટલું બોલ્યા કે મેં કોઈ દિન પહેલી વાર તમારી સામું બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું મારી લીધી. ઓલો કે મેં તો એક જ મારી. બાકીની અંધારામાં મહેમાને ઝપટ બોલાવી લીધી કે ભૂખ્યો સૌ ને ના પાડે છો. એની વાતું ન હોય પણ બાપ આ ભાગવતનો મંડપ છે ત્યારે એ જી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લ્યો પાવા રે નંદ બાબાજીના. બાપુ બહાર જે બોર્ડ માર્યું, આ કથા સ્થળનું જે નામ રાખ્યું નંદનો નેહડો. હે શાબાશ બોલ. એ ધ્યાના નામ છે ને? હા, તારુની મારે રમતી હતી. નંદ બાવા
મારે રેજી અરે નંદ બાબાજી ના ને મારે રેજી કચેરી રે હરી છે મારા દેશમાં રે આજ વાગ્યા છે એ બધાયું કેરા જોયો પાવા રે નંદ બાબાજી